ભારતની વસ્તી સતત વધી રહી છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આવું કેમ? આ ખાલી આંકડાઓની રમત નથી. આ તો એક એવી કહાણી છે જે આપણા સમાજ અને આપણી આર્થિક પરિસ્થિતિના તાણાવાણામાં ગૂંથાયેલી છે. તો ચાલો આજે એ જ કારણોની ઊંડાણમાં જઈએ જે ભારતની આટલી મોટી વસ્તી માટે જવાબદાર છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આટલી મોટી વસ્તી વધારા પાછળનું એન્જિન શું છે? કયા એવા પરિબળો છે જે આ ગતિને સતત ધક્કો મારી રહ્યા છે? ચાલો આ આખા કોયડાને ઉકેલવાની શરૂઆત કરીએ. આનો જવાબ ખરેખર તો બહુ સરળ છે. આખી વાત બે મુખ્ય ખેલાડીઓ પર ટકેલી છે. એક છે જન્મદર, એટલે કે કેટલા નવા લોકો આ દુનિયામાં આવે છે, અને બીજો છે મૃત્યુદર, એટલે કે કેટલા લોકો વિદાય લે છે. બસ આ બંનેના તાલમેલ પર જ દેશની વસ્તીની આખી ગાથા લખાય છે. આને છે ને એક ત્રાજવા તરીકે વિચારો. એક પડલામાં છે જન્મદર, જે વસ્તીને સતત ઉપર તરફ લઈ જાય છે, અને બીજા પડલામાં છે મૃત્યુદર, જે વજન ઘટાડીને એને નીચે લાવે છે. જ્યારે આ ત્રાજવાનું સંતુલન બગડે, બસ ત્યારે જ વસ્તીનો ગ્રાફ ઉપર કે નીચે જાય છે. તો ચાલો સૌથી પહેલા સમજીએ જન્મદરને. આનો સીધો સાદો મતલબ એ છે કે દર 1000 લોકોએ એક વર્ષમાં કેટલા બાળકોનો જન્મ થાય છે. અને કહાનીનો પહેલો ટ્વિસ્ટ અહીં જ છે. ભારતનો આ આંકડો વિકસિત દેશોની સરખામણીમાં ઘણો વધારે છે. હવે જોઈએ સિક્કાની બીજી બાજુ, મૃત્યુદર. એટલે કે દર 1000 લોકોએ એક વર્ષમાં કેટલા લોકો મૃત્યુ પામે છે. આઝાદી પછી ભારતમાં મેડિકલ સાયન્સે જે કમાલ કરી, એનાથી મૃત્યુદરમાં જબરદસ્ત ઘટાડો થયો. આ ખરેખર એક બહુ સારી વાત છે, પણ એણે વસ્તીના આખા સમીકરણને જ બદલી નાખ્યું. તો જુઓ, આખી ગેમ અહીં જ છે. એક બાજુ જન્મ લેનારાની સંખ્યા વધારે છે અને બીજી બાજુ મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટી રહી છે. બસ આ બંને વચ્ચેનું અંતર જે સતત વધી રહ્યું છે ને, એ જ ભારતની વસ્તી વધારાનો સુપર એક્સપ્રેસ હાઈવે બની ગયો છે. પણ સવાલ એ છે કે આ જન્મદર આટલો ઊંચો રહ્યો જ કેમ? આનો જવાબ શોધવા માટે આપણે આપણા સમાજની અંદર, આપણી પરંપરાઓ અને માન્યતાઓમાં ઊંડા ઉતરવું પડશે. તો ચાલો સૌથી પહેલા આ સામાજિક કારણોને જ સમજીએ. આના મૂળમાં 4 મોટા સામાજિક પાયા છે. પહેલું, લગ્નની સર્વવ્યાપી પ્રથા. બીજું, લગ્નની ઉંમર. ત્રીજું, પુત્ર પ્રાપ્તિની ઘેલછા. અને ચોથું, સંયુક્ત કુટુંબની વ્યવસ્થા. ચાલો એક પછી એક આ બધાને જ જરા નજીકથી જોઈએ. પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. આપણા દેશમાં લગ્નને એક વિકલ્પ નહીં, પણ એક ધાર્મિક ફરજ માનવામાં આવે છે. આનો સીધો મતલબ એ થયો કે મોટાભાગના લોકો લગ્ન કરે જ છે, અને જેટલા વધારે લગ્ન એટલા વધારે બાળકોની સંભાવના. સિમ્પલ. બીજું કારણ છે નાની ઉંમરે થતા લગ્ન. હવે આ તો સીધી વાત છે. જેટલા જલ્દી લગ્ન થાય, સ્ત્રી માટે બાળક પેદા કરવાનો સમયગાળો એટલે કે પ્રજનનકાળ એટલો લાંબો મળે છે, અને આને કારણે કુદરતી રીતે જ કુટુંબનું કદ મોટું થવાની શક્યતા વધી જાય છે. અને હવે એક એવું કારણ જે આપણા સમાજમાં સદીઓથી ઊંડે સુધી વણાયેલું છે, પુણ્ય નામના નર્કમાંથી તારે તે પુત્ર. બસ આ એક માન્યતાએ લાખો પરિવારોને પુત્રની આશામાં ત્યાં સુધી સંતાનો પેદા કરવા મજબૂર કર્યા છે જ્યાં સુધી દીકરો ન જન્મે, ભલે પછી દીકરીઓની લાઈન કેમ ન લાગી જાય. અને છેલ્લું સામાજિક કારણ છે સંયુક્ત કુટુંબ પ્રથા. જરા વિચારો, જ્યારે આખો પરિવાર સાથે રહેતો હોય ત્યારે બાળકના ઉછેરનું બોજ કોઈ એક વ્યક્તિ પર નથી આવતો, એ વહેંચાઈ જાય છે. દાદા-દાદી, કાકા-કાકી બધા જ મદદ કરવા માટે હાજર હોય છે. એટલે વધુ એક બાળકને જન્મ આપવાનો નિર્ણય આર્થિક કે માનસિક રીતે એટલો ભારે નથી લાગતો. તો આ તો થઈ સામાજિક વાતો. પણ પૈસો અને ગરીબી એ પણ આ કહાણીમાં બહુ મોટો ભાગ ભજવે છે. ચાલો હવે એ આર્થિક પરિબળો પર નજર કરીએ જે મોટા પરિવારોને એક રીતે પ્રોત્સાહન આપે છે. અહીં 3 મુખ્ય આર્થિક કારણો છે, અને મજાની વાત એ છે કે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. શિક્ષણનો અભાવ, ગરીબીની લાચારી અને બાળ મૃત્યુનો ડર. ચાલો જોઈએ કે આ આખું ચક્ર કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલી વાત છે શિક્ષણનું નીચું પ્રમાણ, ખાસ કરીને સ્ત્રીઓમાં. જ્યારે શિક્ષણ ઓછું હોય ત્યારે કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ અને નાના પરિવારના ફાયદાઓ વિશે પૂરતી જાગૃતિ જ નથી હોતી. અને આ જાણકારીના અભાવને લીધે જ પરિવારો મોટાને મોટા થતા જાય છે. અને આ સ્લાઇડ એ આખી વાતનો નિચોડ છે. જરા જુઓ કે ગરીબી વિચારવાની રીતને કેવી રીતે બદલી નાખે છે. એક ગરીબ પરિવાર માટે બાળક એ ખર્ચો કે બોજ નથી, પણ ભવિષ્યની એક મિલકત છે.
એક વધારાનો હાથ જે કમાઈને ઘરમાં મદદ કરશે. બસ આ માનસિકતા જ વધુ બાળકોને જન્મ આપવા પાછળનું એક બહુ મોટું આર્થિક કારણ બની જાય છે. અને છેલ્લું, આર્થિક કારણ એક બહુ દુઃખદ વાસ્તવિકતામાંથી જન્મ્યું છે. ઊંચો બાળ મૃત્યુ દર. એક એવો સમય હતો જ્યારે નાની નાની બીમારીઓમાં પણ બાળકો મૃત્યુ પામતા હતા. ત્યારે માતાપિતાના મનમાં હંમેશા એક ડર રહેતો કે કદાચ બધા બાળકો મોટા નહીં થઈ શકે. અને બસ આ જ ડરને કારણે તેઓ વધુ બાળકોને જન્મ આપતા, એક પ્રકારના ઇન્સ્યોરન્સ તરીકે, જેથી કોઈ તો વંશને આગળ વધારવા માટે બચી જાય. તો હવે આખી તસવીર સ્પષ્ટ થાય છે, નહીં? આ બધા જ કારણો, સામાજિક હોય કે આર્થિક, એ અલગ અલગ નથી, પણ એકબીજા સાથે જડબેસલાક રીતે જોડાયેલા છે. ગરીબીને કારણે શિક્ષણ નથી મળતું, શિક્ષણના અભાવે જૂની માન્યતાઓ ટકી રહે છે, અને આ બધું મળીને એક એવું મજબૂત વિષચક્ર બનાવે છે જેને તોડવું બહુ જ મુશ્કેલ છે. તો અંતે સવાલ એ જ છે કે હવે શું? આજે ભારતમાં શિક્ષણ વધી રહ્યું છે, ગરીબી ઘટી રહી છે, અને નવી પેઢી સાથે જૂની માન્યતાઓ પણ બદલાઈ રહી છે. તો શું વસ્તી વધારાનું આ એન્જિન હવે ધીમું પડશે? કે પછી ભારતની વસ્તીની આ કહાણી કોઈ નવો જ વળાંક લેવાની તૈયારીમાં છે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.